નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના પેન્શન સમાચારમાં વાત કરીશું 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર। આજરોજ તારીખ 7/5/2026ના રોજ લેવાયો છે એક અગત્યનો નિર્ણય। તો પેન્શનર મિત્રો, ડીએ એરિયર્સ અંગે શું નિર્ણય લેવાયો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ભારતમાં 8મા પગાર પંચની ચર્ચા સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને નીતિ નિરીક્ષકોમાં વેગ પકડી રહી છે। તો અગાઉના પગાર પંચોના અમલીકરણ ચક્ર અને બદલાતા આર્થિક પરિદૃશ્ય સાથે પગાર સુધારા, પેન્શન પુનર્ગઠન અને એકંદર વળતર સુધારાઓ અંગે અપેક્ષાઓ વધી રહી છે। તો આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। સૌથી પહેલા વાત કરીએ તો પગાર પંચ શું છે। તો પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખાની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરવાની પણ ભલામણ કરે છે। તો ભારતમાં પગાર પંચ સામાન્ય રીતે દર 10 વર્ષે રચાય છે અને તે મૂલ્યાંકન કરે છે મૂળભૂત પગાર માળખું, ભથ્થા એટલે કે એચઆરએ, ડીએ અને ટીએ, તેમજ પેન્શન લાભો અને પે મેટ્રિક સુધારાઓ। તો ભલામણો કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવે છે અને પછી અમલીકરણનો નિર્ણય છે તે લે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ભારતમાં પગાર પંચના ઇતિહાસ વિશે। તો ભારતમાં અત્યાર સુધીમાં 7 પગાર પંચો થયા છે। જે પહેલું પગાર પંચ 1946માં લાગુ થયું, બીજું પગાર પંચ 1957માં લાગુ થયું, ત્રીજું પગાર પંચ 1970માં, ચોથું પગાર પંચ 1983, પાંચમું પગાર પંચ 1994, છઠ્ઠું પગાર પંચ 2006 અને સાતમું પગાર પંચ જે 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। તો તાજેતરના 7 પગાર પંચ ભારતમાં પે મેટ્રિક્સ સિસ્ટમ અને સુધારેલા ભથ્થા જેવા મોટા ફેરફારો છે તે લાવ્યા છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની જરૂર કેમ પડી। તો નવા પગાર પંચની અપેક્ષા રાખવાના ઘણા કારણો છે। તો સૌથી પહેલા વાત કરીએ તો ફુગાવાની અસર। તો વધતી જતી ફુગાવાથી વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે જેને કારણે પગારમાં સુધારો કરવો જરૂરી બને છે। ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો જીવન નિર્વાહ ખર્ચમાં વધારો। તો શહેરી રહેવાના ખર્ચ, રહેઠાણ, આરોગ્ય સંભાળ અને શિક્ષણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીની અપેક્ષાઓ। તો સરકારી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના વિકાસ સાથે સમાનતાની અપેક્ષાઓ રાખે છે। ત્યારબાદ આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો ભારતનો જીડીપી વૃદ્ધિ સમયાંતરે પગાર પુનર્ગઠનને ટેકો આપે છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની અપેક્ષિત સમયરેખા વિશે। તો સરકારે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ વલણો સૂચવે છે કે અપેક્ષિત રચના 2024-25 એટલે કે ચર્ચાનો વિલંબિત તબક્કો છે, તેમજ રિપોર્ટ સબમિશન માટે 2026-27 અને અમલીકરણ છે તે 1 જાન્યુઆરી 2026। તો આ 7મા પગાર પંચ પછીના 10 વર્ષના ચક્ર સાથે સુસંગત છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચમાં પગાર વધારાનો અંદાજ। તો સૌથી મોટો પ્રશ્નમાંનો એક છે કે કર્મચારીઓ કેટલા પગાર વધારાની અપેક્ષા રાખી શકે છે। તો ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો નવા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ થાય છે। તો 7મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો અને અપેક્ષિત 8મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર 3.0 થી 3.68 વચ્ચેનો હોવો જોઈએ। તો આ મૂળ પગારમાં સીધો 40 થી 80% વધારો દર્શાવે છે। ત્યારબાદ 8મા પગાર પંચ હેઠળ ભથ્થાઓની વાત કરીએ તો સૌથી પહેલા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ। તો મોંઘવારી દરને આધારે ડીએ ગોઠવવામાં આવે છે। તો વર્તમાન ડીએ આશરે 50% પ્લસ છે
અને 8મા CPC પછી અપેક્ષિત રીસેટ છે તે 0% DA થઈ જશે। ત્યારબાદ ઘરભાડા ભથ્થાની એટલે કે HRAની વાત કરીએ તો શહેરની શ્રેણીઓને આધારે HRA સુધારી શકાય છે। તો X શહેરો માટે 27%, તો અપેક્ષિત હવે 30થી 35% વધારો થશે અને Y શહેરો માટે 18%, જે વધારો થઈને અપેક્ષિત 20થી 25% થઈ શકે છે। તેમજ Z શહેરો માટે જે હાલમાં 9% છે તે અપેક્ષિત 10થી 15% સુધી વધી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પરિવહન ભથ્થું એટલે કે TA, તો ફુગાવા અને ઈંધણના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે। અન્ય ભથ્થાઓની વાત કરીએ તો તબીબી ભથ્થું, બાળકોનું શિક્ષણ ભથ્થું અને મુસાફરીના લાભો, તો બધામાં ઉપર તરફ સુધારો થવાની છે તે અપેક્ષા છે। ત્યારબાદ જોઈએ તો પેન્શનરો પર શું અસર થશે, તો 8મા પગાર પંચથી પેન્શનરોને પણ નોંધપાત્ર ફાયદો થશે। તો અપેક્ષિત ફેરફારોની વાત કરીએ તો સુધારેલ પેન્શન ફોર્મ્યુલા, લઘુત્તમ પેન્શનમાં વધારો, કૌટુંબિક પેન્શનમાં વધારો અને DR એટલે કે મોંઘવારી રાહતનું પુનર્ગઠન। ત્યારબાદ લઘુત્તમ પગાર અને પેન્શન અપેક્ષાઓની વાત કરીએ તો ન્યૂનતમ પગાર જે વર્તમાનમાં 18,000 રૂપિયા છે તે વધીને 26,000થી 30,000 પ્લસ થઈ શકે છે। તેમજ જે ન્યૂનતમ પેન્શન 9,000 રૂપિયા છે તે વધીને 13,000થી 15,000 પ્લસ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના અમલીકરણના પડકારો વિશે, તો સૌથી પહેલો પડકાર નાણાકીય બોજ, તો સરકારને ભારે નાણાકીય બોજનો સામનો કરવો પડી શકે છે। તો 7મા CPCનો ખર્ચ 1 લાખ કરોડ પ્લસ થયો હતો, તો 8મા CPCનો અપેક્ષિત ખર્ચ 2થી 3 લાખ કરોડ રૂપિયાનો થવાનો છે। ત્યારબાદ ફુગાવાના જોખમની વાત કરીએ તો ઊંચા પગાર માંગમાં વધારો થઈ શકે છે, જેને કારણે ફુગાવો છે તે વધી શકે છે। ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારનું દબાણ, તો રાજ્ય સરકારો પણ કેન્દ્રીય પગાર પંચનું પાલન કરે છે, જેનાથી એકંદર ખર્ચમાં છે તે વધારો થાય છે। ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ સિસ્ટમનો વિકલ્પ, તો પગાર પંચને કાયમી પગાર સુધારણા પ્રણાલીથી બદલવા અંગે ચર્ચાઓ છે તે ચાલી રહી છે। તો વાર્ષિક પગાર સુધારણાની પદ્ધતિ, કામગીરી આધારિત પગાર પ્રણાલી અને ફુગાવા સાથે જોડાયેલ ઓટોમેટિક વધારો। તો પગાર પંચથી કોને કોને લાભ થશે તેની વાત કરીએ તો સીધા લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ તેમજ પેન્શનરો। ત્યારબાદ પરોક્ષ લાભાર્થીઓની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ, PSU કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રના કામદારો। તો કર્મચારીઓની માંગણીઓ શું છે તેની વાત કરીએ તો 3.5થી ઉપરનું ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર 26,000 પ્લસ, પેન્શનની સમાનતા અને પગારમાં વિસંગતતાઓ છે તે દૂર કરવી। ત્યારબાદ વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે, તો 8મા પગાર પંચમાં આટલું હોઈ શકે છે। GDP વૃદ્ધિને વેગ આપવો પડશે, બજારોમાં તરલતા વધારવી પડશે તેમજ મધ્યમ વર્ગના ખર્ચના મજબૂત બનાવવો પડશે, પરંતુ તે નાણાકીય શિસ્ત સાથે સુસંતુલિત હોવું જોઈએ। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ભારતમાં 8મું પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી અપેક્ષિત વિકાસ પૈકીનો એક છે। તો જ્યારે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, ત્યારે નીચેની બાબતો માટે અપેક્ષાઓ ઘણી વધારે છે। તો નોંધપાત્ર પગાર વધારો, સુધારેલ પેન્શનના લાભો અને આધુનિક પગાર માળખા, તો જો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે તો લાખો લોકોના જીવન ધોરણમાં સુધારો કરીને અર્થતંત્રને વેગ છે તે આપી શકાય છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।